जय माँ जय रमानाथ। अमृतम खंड 9 अर्चना नंबर 12। नील सुधा तारी નીલિમા પાવિત્ર્યથી કેવું ચિત્ત લુબ્ધ કરે છે। પ્રસન્ન વદના સાથે સાથે કોઈક પડે ધીર ગંભીરા। તારું લાવણ્ય અદ્ભુત નથી? નિમિલિત નેત્રોમાંથી ઝરતું ઘણું આછું હાસ્ય મધુસ્ત્રાવી નથી? ઓઠ ઉપરની આછી ગુલાબી જાણે અપાર્થિવ શૈત્ય વેરતી નથી? સુડોલ કપોલ માધુર્ય કારુણ્ય વત્સલ નથી? કોઈક વાર જ્ઞાલિની નાની વાદળી મુખ ઉપર સરકી જાય છે ત્યારે વ્યક્તિત્વની વિવિધતા આશ્ચર્યમાં ડૂબાડે છે। પ્રભુ પ્રીતિનું ક્યારેક આછું તો ક્યારેક ઊંડાણ ભર્યું અવલોકન કરતા આપણી આંતરચેતના કોઈ વિશિષ્ટ પ્રદેશમાં સરકી જાય છે। કરકંકણ અને લલાટ બિંદે શાશ્વત સૌભાગ્યની અભિપ્સા, જગદંબાને પ્રાર્થના, સંપૂર્ણ સત્ય સાકાર। નીલ માધવને માધવીલતા પ્રગાઢ સ્નેહે વળગી રહે, શબ્દ પ્રશસ્તિ પૂજાના ફૂલ છે। નીલ સુધા નહીં, કાંતિ ગમે તે હોય, શ્વેત હોય, ચાંદની સમય હોય, રૂપેરી હોય, ગૌરવર્ણી હોય, ગૌરી હોય, માં એક નવું તેજ હોય, નવું ઓજ હોય, નવી પ્રભા હોય, નવો ઉજાસ હોય તો અત્યારે નીલ બને। ખરેખર નીલી નથી પણ ભાવમાં બધું જ બને। તારી નીલિમા કે પાવિત્ર્યથી કેવું ચિત્ત લુબ્ધ કરે છે। તારી શુચિતા, પવિત્રતા, પ્રેમ, વાત્સલ્ય, કરુણા, એનાથી અમારું ચિત્ત કેવું લુબ્ધ બને છે। અમારું ચિત્ત એમાં ચોટી જાય। તારા તરફથી કરુણા મેળવવા, વાત્સલ્ય મેળવવા માટે અમે લાલાયિત બન્યા છીએ। પ્રસન્ન વદના, મુખ હંમેશા પ્રસન્ન, શાંતિમય, આનંદમય, કરુણામય, વાત્સલ્યમય, મધુવર્ષિણી, મધુસ્રાવિણી, મધુમયમાં પ્રસન્ન વદના સાથે સાથે કોઈક પડે ધીર ગંભીરા। છતાં કોઈક પડે એવી પણ હોય, એકદમ ધીરજ હોય, ગંભીર। તારું લાવણ્ય અદ્ભુત નથી? બાહ્ય સૌંદર્ય તો ગજબ હતું ને હતું જ, પણ એનાથી પણ ચડિયાતું આંતર સૌંદર્ય। આંતર સૌંદર્ય જ્યારે બહાર આવે ને ત્યારે લાવણ્ય બને। લાવણ્યનું મિનિંગ પૂજ્યભાઈએ બહુ સરસ સમજાવ્યું છે। આંતર સૌંદર્ય જ્યારે આપણા એટલે વ્યક્તિની છટા ઉપર, મુખ ઉપર, એના હાવભાવ ઉપર, એના હાલચાલ ઉપર, એની શૈલી ઉપર બધે છવાઈ જાય ને ત્યારે લાવણ્ય બને છે। લાવણ્ય દરેકમાં નથી હોતું। તારું લાવણ્ય અદ્ભુત નથી? નેચરલ પ્રોસેસમાં હોય જ, ક્વેશ્ચન માર્ક છે જ નહીં। નિમિલિત નેત્રોમાંથી ઝરતું ઘણું આછું હાસ્ય। આમ પણ ખળખળાટ બહુ ઓછું હસતા। મારે હસાવવામાં તો બહુ પ્રયત્ન કરવા પડે, શાંતિથી બેઠા। ક્યારેક ભાઈની તબિયતની એકદમ ચિંતા હોય, મોઢા પર દેખાતું હોય ને મને એમ થાય કે ના આને મુક્ત કરવા છે, તો કેટલું કરવું એને હસાવવા માટે? ત્યારે થોડું કામ। એ નાની હતી ત્યારે
અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને હું હસતી, જોરથી અલગ અલગ રીતે હસતી કે થોડુંક તો હશે. તું મને હસાવીને નહીં રહે ને, પણ હસાવવા જ છે. એને આ અમારા તોફાન હતા, છતાં એને ગમતા. જે તોફાન એવા નહોતા કે એને તકલીફ આપે, તોફાન એવા હતા કે એનો પ્રેમ વધે. ખડખડાટ અલગ અલગ અવાજ કાઢીને તમે હસો, પેટ પકડીને હસો, ત્યારે થોડુંક તો હશે. આ બધા ચિત્રો મને નજર સમક્ષ આવે છે. આછું હાસ્ય, નેત્રોમાંથી ઝરતું ઘણું આછું હાસ્ય. મુખ પર ઓછું હાસ્ય હોય, માની લો. ઘણી વખત એમ પણ માનીએ કે લિપ્સ પર છે સ્માઈલ, બહુ આછું, એ મુખ પર ફેલાય. એ આખી એની જે આખું એનું આભિજાત્ય છે, ટોટલી એના પર આછું હાસ્ય ફેલાય, લિપ્સ પરથી. પણ અહીંયા ભાઈ શું કહે છે ખબર છે? નેત્રોમાંથી ઝરતું ઘણું આછું હાસ્ય. નેત્રો બોલતા. મેં કહ્યું ને, આંખના ઈશારે સમજતી. એની આંખમાં શું છે એ મારે કરવાનું, એ હું કરી સીધું જ. આંખો બોલતી, બંનેની આંખો બોલતી. બાની આંખો ખૂબ જ બોલતી. તો ખડખડાટ હાસ્ય હોય, આછું હાસ્ય હોય, ધીર ગંભીર હાસ્ય હોય. ઘણી વખત ફેસ ઉપર જ આપણને દેખાય કે લિપ્સ પર દેખાય, પણ આના નેત્રોમાંથી આછું હાસ્ય. એક ગજબની વાત છે. એની આંખોમાંથી આછું હાસ્ય ટપકે, એમાંથી કરુણા ટપકે, વાત્સલ્ય ટપકે, એ આપણે જોઈ શકીએ. પણ નેત્રોમાંથી આછું હાસ્ય પણ ટપકે. નેત્રોની ભાષા એટલી જોરદાર કે કોઈ શબ્દોની જરૂરિયાત નથી. આંખથી વાત થતી, ભાઈ હારે પણ થતી, મારી સાથે પણ. આંખથી વાતો, શબ્દો બહુ ઓછા. અને જાણે જન્મ જન્માંતરનું ન સમજાવી દેતા હોય, અખંડ બ્રહ્માંડનું ના સમજાવી દેતા હોય, બ્રહ્માંડોનું ના સમજાવી દેતા હોય, એટલી આંખોની ભાષા. નેત્રોમાંથી ઝરતું ઘણું આછું હાસ્ય. મધુસ્રાવી નથી, એમાંથી મધુ નથી વરસતું. હોઠ ઉપર આછી ગુલાબી જાણ, અપારથી શૈત્ય વેરતી નથી, એમાં શીતળતા. હોઠ ઉપરની ગુલાબી આંચી જાય છે, એની અંદર શૈત્ય છે, શીતળતા પણ કેવી? અપારથી શૈત્ય. આ જગત આપણા જગતની બહારનું, ઉપરનું, ઉર્ધ્વનું, લિમિટલેસ, અપારથી શૈત્ય આવતું, શીતળતા આવતું. હોઠ ઉપર સુડોલ કપોલ, એકદમ સરસ મજાના, કે જેની અંદર તમે કંઈ કહી જ ન શકો કે આમ નહીં ને આમ હોત તો સારું હોત. બસ જે છે એ જ સર્વોત્તમ. એટલું સરસ માધુર્ય, કારુણ્ય વત્સલ નથી. આ સુડોલ કપોલ, એમાંથી મધુરતા નથી વરસતી, કારુણ્ય નથી વરસતું, અલબત્ત વરસે છે. કોઈ વાર ગ્લાનિની નાની વાદળી, ક્યારેક ઊંડી ચિંતામાં ડૂબેલા, ગ્લાનિની નાની વાદળી એના મુખ પર આવી જતી. મેં જોઈ છે. બાયને જ્યારે વધારે વાયુ થયું હોય, બરાબર લેવાનું ના હોય, ન્યુટ્રિશન, સૂતા ના હોય, તો પહેલાંનું થાકને કારણે મુખ ઝાંખું હોય. અમે પણ સાથે ને સાથે જાગ્યા હોય, થાકની સાથે ચિંતા, ગ્લાનિની આછી વાત મુખ ઉપર સરકી જાય છે. ત્યારે વ્યક્તિત્વની વિવિધતા આશ્ચર્યમાં ડૂબાડે છે. વ્યક્તિત્વમાં પણ વૈવિધ્ય, માધુર્ય હોય, કરુણા હોય, વાત્સલ્ય હોય, હાસ્ય હોય, આંખો, ગ્લાનિ, ધીર, ગંભીર, આ બધું ભેગું થયું તો વ્યક્તિત્વની વિવિધતા આપણને આશ્ચર્યમાં ડૂબાડે છે. પ્રભુ પ્રીતિનું ક્યારેક આછું તો ક્યારેક ઊંડાણ ભર્યું અવલોકન કરતા
આપણી આંતર ચેતના કોઈ વિશિષ્ટ પ્રદેશમાં સરકી જાય છે. પ્રભુની પ્રીતિ ગજબની. ક્યારેક એનું આછું નિરૂપણ મુખ પર દેખાય, ક્યારેક એકદમ ડેપ્થ વાળું ઊંડાણ, જે અંદર જ્ઞાન કયો, ભક્તિ કયો, એકત્વ કહો, અભિન્ન કહો, એટલું ડેપ્થ. એ ડેપ્થ પણ આંખો દ્વારા જ દેખાતું, મુખની ભાષાથી જ દેખાતું. મૌન રહ્યા છે, ભાઈ બોલ્યા છે, મૌન રહ્યા છે, પણ અભિન્ન શક્તિ. આશ્ચર્ય એ છે કે ખુદ જગદંબા પોતે આટલી પાછળ કઈ રીતે રહી શકે, પોતાની શક્તિઓ છુપાવીને. કેવી રીતે છુપાવી એને આટલી શક્તિ, એ પણ અઘરું છે. એકદમ શક્તિ સંપન્ન હોય, સર્વોચ્ચ સત્તા હોય, એને પોતાની શક્તિઓ સમેટીને એક સેવા ભાવે લાગી જાય, ઇમ્પોસિબલ છે. થયું, કર્યું. ઊંડાણ ભર્યો અવલોકન જ્યારે કરતા હોય કેટલું ડેપ્થ અંદરથી મળે. એટલે તો બધું આંખોમાંથી સ્ફૂરતું, એટલે તો લિપ્સ ઉપરથી સ્ફૂરતું, એટલે તો આંખોથી ભાષા બહાર આવતી. કોઈ જગ્યાએ તમે એને અમુક જગ્યાએ પ્રેશર કરો તો એક વસ્તુ કેમ બીજી જગ્યાએથી બહાર આવે. એને પોતાની શક્તિઓ પોતાની અંદર સમેટી લીધી, તો એનું જ્ઞાન, એનું તેજ, એનું ઓજ બધું એની આંખોથી બહાર આવતું. આંખો બોલતી, આંખોની ભાષા જ અલગ હતી. એ સમજનાર સમજે, એ અનુભવનાર અનુભવે. કૃપા વરસે તો આછી પાતળી ઝલક મળે. ઊંડાણ ભર્યો અવલોકન કરતા આપણી આંતર ચેતના કોઈ વિશિષ્ટ પ્રદેશમાં સરકી જાય, જ્યારે નાની એવી ઝલક મળી જાય ને, ત્યારે આપણે એમ વિચારીએ કે આ ઝલક ક્યાંથી ક્યાં આપણને ખેંચી જાય. ઝલક એની નાની છે, પણ આપણે ઊંડાણ. ઝલકની એટલી તાકાત છે કે આપણને ઊંડાણમાં મોકલી દે છે. આપણી આંતર ચેતના કોઈ વિશિષ્ટ પ્રદેશમાં સરકી જાય છે, કોઈ વિશિષ્ટ પ્રદેશમાં. પાર્થિવ જગતમાં નહીં, અપાર્થિવનું પણ નામ નથી આપ્યું, સૂક્ષ્મ જગતનું નામ નથી આપ્યું, ગોલોકનું નથી આપ્યું, મણિદ્વીપનું નથી આપ્યું. વિશિષ્ટ પ્રદેશ તો એનાથી પણ કોઈક ઊંચો પ્રદેશ હોવો જોઈએ કે જ્યાં સરકી જાય છે, આપણી ચેતના સરકી જાય છે, એની આંખો આપણી સામે જુએ, આછો પાતળો પણ આપણને અનુભૂતિનો અનુભવ થાય, તો આપણને ત્યાં સુધી પહોંચાડી દે. એ શક્તિ કહેવાય. કરકંકણ ને લલાટ બિંદી શાશ્વત સૌભાગ્યની અભિપ્સા એમને આ જિંદગી પર રહી છે, મને બરાબર ખબર છે. આ જ એને જોઈતું હતું, કોઈ હિસાબે જ જોઈતું હતું. લગ્ન પછી ભાઈ કહે છે કે એના ખોળામાં માથું મૂકીને સૌથી પહેલું એને આ જ માંગ્યું હતું, અખંડ સૌભાગ્ય એણે માંગ્યું હતું, અને મળ્યું હતું. કરે કંકણ, હાથમાં કંકણ અને લલાટ ઉપર બિંદી, શાશ્વત સૌભાગ્યની સતત અભિપ્સા રહી. કન્ટિન્યુઅસ એના મગજમાં એ જ વસ્તુ હતી, બરાબર ખબર છે. કોઈને કોઈ સમયે ઉછળીને બહાર આવી જતી. મેં બહુ અનુભવ્યું છે. જગદંબાને પ્રાર્થના, એના માટે પણ જગદંબાને પ્રાર્થના, ખુદ જગદંબા જગદંબાને પ્રાર્થના. જગદંબા જગદંબા પાસે માગે છે, જગદંબા એની માગણી પૂરી કરે છે, જગદંબા જગદંબાને પ્રાર્થના કરે છે. આ બધું બહુ મસ્તી હે, આપણને મસ્તી ચડે. એક સરસ મજાનો આસવ હરિનામનો કે હરિભક્તિનો કે એમની રમા અંબાની ભક્તિનો એક આસવ લગાડ્યો હોય ને, એક ગ્લાસ, બીજો પીઓ, ત્રીજો પીઓ, એમાં ડૂબતા જાઓ, ડૂબતા જાઓ, ડૂબતા જાઓ. અરે કઈ દેખાતું જ નથી. હવે સમજણ નથી પડતી કયું સ્વરૂપ જગદંબાનું છે. આ જગદંબા ભાઈ ખુદ જગદંબા, એનું અભિન્ન સ્વરૂપ જગદંબા. જગદંબા જગદંબા પાસે માગે છે, જગદંબા પૂર્ણ કરે છે, જગદંબા પ્રાર્થના કરે છે, જગદંબા પ્રાર્થના સ્વીકારે છે, જગદંબા જગદંબાનું પૂજન કરે છે, અને એ પૂજન પણ એ જગદંબા જ સ્વીકારે છે. જગદંબા જગદંબાની સેવા કરે છે, અને સેવા પણ જગદંબા સ્વીકારે છે. કેટલું ગહન છે.
જગદંબાને પ્રાર્થના સંપૂર્ણ સત્ય સાકાર. નજરે જોઈ. નીલ માધવને માધવી લતા પ્રગાઢ સ્નેહે વળગી રહે. હવે આના માટે આપણે વિશિષ્ટ કંઈ કહેવાની જરૂર નથી, આટલામાં જ સમજીએ. નીલ માધવને માધવી લતા પ્રગાઢ સ્નેહે વળગી રહે. શબ્દ પ્રશસ્તિ આ શું છે? પૂજાના ફૂલ છે. શબ્દ પ્રશસ્તિ પૂજાના ફૂલ છે. જે પણ કાંઈ આમાં છે એ પૂજાના ફૂલ છે. જય માતા, જય રામ.